હા 15 તારીખ તો આવી જાય. પેલા ઘટોજી કહેતા 15 તારીખે તમારે કાળુનું હગું હું જોવા લઈને આવવાનું હું. યાર 15 તારીખે હું તો ભૂલી ગયો છો. જો લે કાળું એ કાળિયા અલે એવું કર્યું એટલે તું કાકા પેડા પાડું. અલે પેડા બતાવ બતા અમે આજ 15 તારીખ થઈ ખબર હો? ઓહો પેલા ઘટોજી તાર હગું લાવવાનું કહેતા હતા. અત્યારે કેવું નાચવા માંડે હું માર પહેરવાનું હો. કા પહેરવાનું વાત સાચી તો? પણ તું આ પોથી બોથી પાડીને ઘરમાં જઈને તૈયાર થઈ જા. અમુક વાંચી લે, પેલા મહેમાન આગળ આડું ઓડું નહીં બોલવાનું ને આપણે જો હગો આઈને જો તારો હા શું કરવાનું ખબર હે? મોટી મોટી ફાળવાની. એ તો ફારો આ તો ફારો જમીન આટલી હન હું આટલું ભણ્યો હું હા આટલી ઊંચી ડિગ્રી કરેલી હન હા હા એવું બધું ખોટું ખોટું બોલવાનું. આ જગું જતું નહીં કરવાનું. હારું હારું હા તું તૈયાર થઈ જા ઘરમાં હેડ. માર પહેરવાનું હો બેહવા દેવા એમનો ઘટોજી કીધું એટલે ઘટોજી પાછા વાયદાના પાકતા હવે હગું કીધું એટલે લઈને જ આવશે હમણાં. હવે બેહવા દે એટલે મહેમાનો હતી દેખો તો દેખો હા બેહવા દે હમણાં આવશે. અરે નાથાને ઘેર જવા દે. હા નાથ્યાને 15 તારીખનો વાયદો આવ્યો તો નાથ્યાના ભતીજાને તૈયાર કર્યો કે નહીં કર્યો ઘેર જઈને જોવું પડશે. નાથો શીખર તૈયાર હશે કે નહીં હોય. આ તો 15 તારીખ પૂરી થવા આવી. એટલે આ નાથા આધાર છે કે નહીં? હા નાથો બેઠા તો છે. ઓહો લાલ પાકડું બોધીને જો કે ગુલાબી કલરનું પાકડું પહેરીને બેઠો તો છે. અલ્યા નાથા ઓ ઘટાજી આવો. તારા પેલા તૈયાર કરી ના કર્યો. બેહો બેહો બેહો. હવે મહેમાન આયા જો પેલા હા તમે નાથા બેઠો. તારા ભતીજાને તૈયાર કર્યો કે ના કર્યો? અંદર તૈયાર થવા જો કઈનો જો શિકાર હું કરે લાલી પાવડર કરે હું અરે છોકરા તૈયાર કરી. કાકા કાકા પોથી તો પાડો હરકી જોજો. અરે આવો ને આવો જો કાળો લુગડો પહેરાયો નથી. અલે તો લાગુ જો યસમોય લાયો હું. અલે એસ નું નો કર્યા કે ના કાળા લુગડો તું ગાડ દેખવા ને પેલા એ તો મહેમાન ને એ તો ખબર આ કાકાનો છોકરાની પસંદગી જાય રહી. તારે મહેમાન ફોનમાં મારે ફોન કરવો પડશે પાછું. કાલ ફોન નહીં કરો રાદો પેલા હું તૈયાર થઈ જા દો. અરે પણ મહેમાન તો બસ સ્ટેન્ડ આવી ગયા છે. બસ તો કાકા મને પોથી પાડેલો કશે તો તૈયાર થઉં. હા ગટ્ટાજી તમે એક કોમ કરજો પેલા મહેમાન ને લઈ આવજો કેટલી કર અને તૈયાર કરું. લક પાડો આ પોથી. મહેમાન પાછા હું લેવા તો હોય ને પછી આવો તો મોડું થાય. તમે જો એટલી કર મોન તૈયાર કરી દઉં જજો તમે. મને હરખો ના હોય તો બ્રશ બસ ફેવર એ તો કોક કરું હું. કમ્પ્લીટ કરી નાખજે પાછો. બરાબર કરી દઉં કાકા પેલી જોવાનું ફેરનલની તો કર મૂકી હે? આ જોજો ગટ્ટાજી ગમે તો કોક ચોપડજે ખર ધોળો કરજે. હા ફેરનલની તો કર મૂકી ના હે? તું ઓગળું બદલાઈ દે. અલ્યા બીજો શર્ટ નહીં ગટાજી અને બધા શર્ટ બધા ફાડી નાખ્યા હે. ચીજ ના હાથા તા નાખ્યા તું ચીતા વાત કરતો તો યાર. અલ્યા ગટાજી આવ્યું ઓદરા જેવું જોયો તો કૂદો હતો એ લુગડો જ નહીં રાખતો મોય નહીં કોઈ. આ ઘઉં તો કાઠે લાઈને ભેગા કર્યા હે. હું તો એ તો આટલું હતું ઊભું હતું ગયે ને હા. પણ હગું બગું થાય ને તો આટલા ઘઉં ભરાઈને પછી બધું પાકું કરી દઈએ. હારે એક કોમ કર હું જો પેલા મહેમાન લેતા આ આવું. મહેમાનને ફોન તો કરો પણ. અને મને ગોધવા કર ફોન કરો તો મહેમાનને. પેલા મહેમાનનો ફોન કરો કેટલા ઊભા હોય નગર ચોક આડાવાળા જતા ના રહે હોય ફોન કરો પેલા. ભાઈ ફોન કરો મને હરક નહીં મારતો. હા બોલે પણ ફોન કરે. પેલા હગો પછી પાછા વળી જઈ. ના વાળી જો. તું તૈયાર થા. હા તો અલે આ કોઈ ફોન છે ઉપાડતા નહીં. એટલે ફરી હેલો અલ્યા કેટલા રહ્યા તમે? એટલે ગમે બરફ કહું અલ્યા બરફ ખો. અલ્યા તાન તમે આવો તો લેવા હું તો ભારી હોય યાર અલ્યા હું ઘટો બોલું કાકા. તે હું તો કીધું મોટો બોલ્યું હતું પણ બરફ ખાવું ગમે આવે કેટલા એટલે હતું? આપણે બસ સ્ટેન્ડ તમારે નામ શું કાકા આ બાબુલાલ ના ગોલા બાબુલાલ ના ગોલા કે બાબુલાના ગોલ? અલ્યા બાબુલાલ બરફ વાળા નહીં ઓહો. ગોમમાં આ બસ સ્ટેન્ડ ની ઉભા ઈકન હું તેરા બાબુ હોય ને ત્યો ઓવે હારો મી કણ આવતા મને લેવા. હારા હું આવું કહું કે હોમાં હતા હોમાં આવો. હા તમે આવો હારો નાથા ઘરે જવાનું આપડે. કયો પાઠ થયું નાથા ભત્રીજો નહીં પેલો. હું નહીં ઓળખતો જો તમારે હળગું કરાવવું હોય તો મને કમ્પ્લીટ કરાવજો કશું છોકરામાં ખોમી ના આવી જો કશું ખોમીને છોકરો દીવા જેવો હ. દીવા જેવું હોય કે પછી દીવા જેવું હોય પણ વ્યવસ્થિત છોકરો જોવો આપણે કમ્પ્લીટ છોકરો હ કોઈ ચિંતા જેવું નહીં. હા 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 તો તમે આવો હારું હું આવું હેડો. હા. જો મહેમાનનો વાત કરી દીધી છોકરો દીવા જેવો કીધો બરોબર એટલે એનું તું થોડો હોશ કરીને કમ્પ્લીટ કરીને રાખ. પણ ગટાજી દીવા જેવો નતો કેવાનો હતો અંધારા જેવો હ. મને આવતા આવતા તમે જો હું એને તૈયાર કરી દો મસ્ત તમે હગાન લઈને આવો જોડો. હા હું હગાર લઈને આવું. જલ્દી લઈને આવજો.
એ હાર લઈને આવ શાંતિ રાખ કે કાકા ગોદરો તો કેમ પડે? અને ગોદડો પાછળ છે પાછો સાચું આ મહેમાનને કેટલા રહ્યા આ દેખાય તો શું આ તો ગગો આવ ગગા કે હા મહેમાન તો આયા હલે આ ગગા કેટલી વાર જોરાઈ હતી તો આવો આવો પધારો આવો શું ચાલે છે આપણે બીજું બધું બસ શાંતિ સર જો હું તને કીધું તું તને જે વાત કરી હતી ગગા છોકરો આપણે વ્યવસ્થિત જોવો જો કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ છોકરું તો જોવા દીવા જેવું હ કીધું ના દીવા જેવું હોય તાણ પછી ઘેર જઈને લઈ જાય તો કશું ના લો છોકરો અસલ છે નાથાણ બતરી જો હું તો ઓળખું યાર નાથ્યાન એમને નાથાણ પણ હું તો ઓળખું છું ને તમે તો- તું મારો ભાઈ બંધ નહીં એટલે ઘટા આપણે તો નાનપણ ના યાર આપણે ભેગું તાર ભણતા પછી આ મહેમાનનું ગમે તો આપણે કરવાનું હક ના ના એમને તો કરવું હોય ઓછો મેચી તો થોડું થાય તમારે લીધે હું હગું કરવું પાવ હા હા અલા યાર તમાર તો હગું- એટલે અમારા ગટ્ટોજી મોરવાઈ અને હું તમારો મોરવાઈ કશું મહેમાન કશું જોયા જેવું હોય નહીં છતાં હેડો હું ઘર બાર બતાવું હા, એનો. હેડો. હેડો તમે તાર બોલો ઘઉં બહુ વાટે કે નહીં ઘઉં ઘઉં તો વાટી લઈ લીધા નાથે માર તો થોડા વાટવાના પડ્યા તું બાચી એવું હોય અને તારા તમાકુ પટી જાય રાતે વાટવા જવાનું રાતે તમાકુ વાટે અમે તો બધું રાતે રાતે જ ઘઉં કરીએ. વાટવા લ્યા. અલ્યા રાતે જ બધું કરીએ જે હોય બધું રાતે જ કરી દેવાનું હોય તો ટ્રેક્ટર બેક્ટર આમ ટ્રેક્ટર બેક્ટર આપણે ફોરણ યાર ચાલે છે ને હવ રે પેલા પેલા મળતા શીખ ઓહો. હા મજૂરી તો કરવી પડે કે યાર. મજૂરી કરે એમ કોઈ હઈ યાર ગટાજી બોલો મજૂરી કર્યા આગળ કશું નહીં દુનિયામાં તો પછી યાર. તાણ. આ બધું કરવું પણ આ તો તું વાત કરી હતી બરોબર આપણે બોરું ભેગા થયા ઓહો. ત્યાં હું તને વાત કરી હતી તો મહેમાન લાય સારું કર્યું ના ના વાત અને એક છોકરું હોય બચ્ચા તો બતાવીએ આપણે ના ના વાત કે બેને ગમે થોડી છોકરા બેને ગમે તો આપણે કરી દેવું બરોબર બીજું ચિંતા ના ના વાત સાચી. તમે ગમો બેસી વધારે હોય ને કહું ભેંસો તો ઓછી એમ બધા પબ્લિક હું રે જમીન ઓછીમાં આવ્યું બધો એવું હોય ત્યાં ભેંસો કોઈ રાખવા તૈયાર જ નહીં બરોબર મહેમાન તમને ચવું લાગે ના આમ ઘર-બાર તો બધું જગ્યા તો complete છે. હારી. બધું કમ્પ્લીટ અમારે તો બધો માણસો હારો હોય એવું છે એમ? કોઈ માથાકૂટ વગરનો બધો કોઈ ચિંતા ખાલી નહીં તમારા ગામમાં બેસ્યો વધારે હોય ને એટલું જ બીજું કશું નહીં તમે જો આગું કરશો ને સુખમાં છોડી દો કોઈ ચિંતા જેવું જ નહીં આ આપણે એ છોકરો જો જો વ્યવસ્થિત આ ના તો મોણા હારો કોઈ વ્યસન બેસન નહીં ભાઈ છોકરાનો બરોબર આપણે બીજું જોવો યાર જો ભણવા ભણે હમણાં દામા કશું- પરીક્ષા આલી આ માર્ચ મહિનો ચાલે ને એટલે હું તમને કહું હા કશું વ્યસન જોવો ના કશું વ્યસન કોઈના નહીં વ્યસને ચરવો ના જોવો કોઈની વાત આપણે એ અને એનું ઘર જોવો બીજું કશું આપણે જો જોવો રખડતો નહીં એવું એ નહીં આ તો નાથો મારો ભાઈબંધ છે હમ. અમારા માથું બેનો ને આપણે તું એ કોકદાનો નાથાને જોયો છે તી એક વખત મારા અંગાત આવ્યો તો અને આ એ લોકો જુએ ના હોય યાર આમ નાથાન કોકદાથી જોયો છે એટલે જોયો છે પણ એ અમને યાદ ના હોય યાર ગટાજી કહું તો હું તમને અલ્યા આ રહ્યા જો નાથાઓ આ મહેમાન આયા. બેહો પેલા મહેમાનો. મહેમાનો રોમ રોમ કર પેલા મનુ લ્યા કરે તું એ બેહો ગટાજી. લે તો જે હાલા, ખાવું. તો ખાટલો લેતા આય, ખાટલો લેતા આય. લેતા આવો. આવા આવો કાકા. ગટાજી બોલ બેહો પેલો ખાટલો લેતા આવો. મહેમાન ભાઈ માર ના બે હાય કોમો બેહું મહેમાન તમને ઓળખ્યું, મને થોડો ઓળખ્યું, બેહો કે. અરે બોલું આંગો તૂટેલી પાછા પડો ના. ગોદરું તો આ પાછા ઓમ કાળું આમ સીધો ટાળશે છોકરા એ ભાઈ તું. પાણી લાવો ને. હા એમ ડા કાળું પાણી પાછે મહેમાનો પેલા પાવ પાવ. અને હું કહું ઓય. ગોદરું નહીં આપણા ઘરમાં કે ગોદરું તો પેલા ઉંદેરા કતરી ખાધું હો આબરું છે હે મહેમાન આવા તો ખાઓ યાર, મહેમાન આવા જાઓ શું કરીશું તું ટાટી બાટી કરી તો પાછળ તું પાણી તો પા બસ કરીએ પાણી લે જાય બોલો મહેમાન મજામાં શાંતિ હક નહીં બસ શાંતિ ઘઉં બહુ વાટ્યા ઘઉં ઘઉં તો વાઢ્યા ને બરોબર કઈ પડામાં એ કૂતરા એવું હોય એટલે પવાલી બહુ મોટી લાવો એ તો અમારા ઘરમાં એવું જ ચાલે હે મોટો જ પવાલો બીજું લાવો કહું આ ભાઈ કહું વેસ્ટર્નિઝ રોય કહું કોણ આ ભાઈ અરે આ આગા વેસ્ટ ઇન્ડિઝ નહીં યાર આ તો અમારો છોકરો ભણાય યાર એ છોકરી બોલો તારી વાત ના કરી યાર 10મા પરીક્ષા ચાલુ હોય બરોબર હા, રાધા કે પૂરી થાય પરીક્ષા આગો તો યાર ગમત જબર કરી યાર તો ગગો આપણો ભાઈબંધ છે યાર કોઈ ચિંતા જેવું નહીં મહેમાન તો આ રહ્યા મેન ચીજ છે ને ઓય છોકરા મહેમાન તો પાણી હાલો ગમે આવે તો ગટાજી ખાટલોમાં લાગ્યો મો તડકો આવે હાય પકડજો લાવ ભાવ હું પાડ સાહેબ તું પાડો પણ હાલો આમ લાવી દે હા આ ખાટલો આમ બેસ. ગટાજી એટલે હું ઊભો કર દો હા હા બસ હા
મહેમાન તાજો બેહો કે યાર ગગા તું હવે કોણી પા એ કાળું બેહો પાણીમાં મને અડધો કરી નાખ્યો ગટાજી બેહો મહેમાન પાસે તમે લા થોડો બોલો આગળ બીજું કેવું ચાલે કયો બસ શાંતિ આપણે તો શું ખેતી બેતી ખેતી ઘઉં વાઢવાના આવે રાતી ઘઉં ઘઉં વાઢવા ના જી એમ અમાર તો વાઢી નાખ્યા આ તો મહેમાનો કોઈ ખબર કોઈ તો તમાકુ રાતી વાટે ગમે રાતી વાટે ને બધું રાતી વાટે લ્યો રાતી તમાકુ ફાવતી છે યાર. આ કોઈ જવા ત્યાર નહીં અમાર રાતી તો ચોક ઘઉં વાઢવા આવે પણ આટા હું તું વહેલો પાલ્યો આ ઘઉં ઘરમાં કાલ દીધા ને એટલે વહેલા વાળા હતા ગટાજી હાડા ઘઉં હતા અમાર પણ ચોથી મજૂર તને મળ્યો ને તું વહેલા ઘરમાં ઘઉં કાલ દીધા ઘરેથી બીજું પાણી પી કાકા હું આવું પેપ્સી ખાઈ જો અલે પેપ્સી પછી કાજો બેસ કે કરી વાર નહીં ખાવાની તું ઘરમાં જા તારે હું બોલાવ એટલે આવતી થા અને વાત તો ઉમાય તું પેલા મહેમાન આગળ આખો દા દો કરીને તને પેલા વેસ્ટ ઇન્ડિઝ નો કાળિયો સમજ્યો કર એવું હું કહું હા હગા કુવાની સોરી કહું તમારી છોડી હા છોકરો કયો અને એને પાછા ઓસ્ટ્રેલિયા નોકરી કરું ઓસ્ટ્રેલિયા નોકરી કરી એમ કાકા પાલું અલે પાલું કહું ઘરમાં ને કરી વાર મને ચામોની ની કરવાનો તું આબરૂ કર એટલે છોકરો તો આ જોયો ના તમે બોલાવો પાછો બોલાવો એ કાળો અમાજે એ આયો પાણી પીવું પાણી નહીં પીવું પાણી મેં તું બોય એ હગા રહ્યો છોકરો મારો આ તો વેસ્ટર્નિંગ જેવું લાગે અલે અરે વેસ્ટરજી જી અરે. જીંગ એટલે હું ના એ તો ના કહો પડે હગા ભણેલો બા ઊંચી ઊંચી ડિગ્રી કરેલી હું તો ગેટ યુ તારા પેલો હાગુ મથીન હું લાયો હોઉં ને તારા બોલ નહીં કરવાનું સારું નહીં બોલું બોલ્યા કે બેને ભણું તો નહીં બનવું હું તો ગેટ યુ પૂછો જેટલી ડિગ્રીઓ કરેલી હે ભણેલો હું 14મી કોલેજ કરું 14મી તો આવતી જ નહીં આવે 14મી કોલેજ કરે તમે કારી 14 જેવું હલ્યા મેર કઈ હલ લ્યા અલે હગા આ તો સિટી સ્પ્લેન્ડર બજાજ હોન્ડા એ બધી મોટી મોટી ડિગ્રીઓ કરેલી એ હે તો બાઈક આવ્યો લ્યા બધો મિલ ને શાદી આ તરી હગા સ્ટોક નું ટુ સ્ટ્રોક નું બધું ભણેલો હે પાછો એ બધું પોસ્ટોક ને બોસ્ટોક ને બધી કંપનીઓ નો અલે આજો કાકા કોણ ભાઈ હે ઈવન રે ભાઈ તો આ તો ફાટેલો લુગડો પહેરીને આવ્યા છો અલે એ તો ફેશન નીકળી હે આવી બત્તીઓ વાળી ઓછો જગી મારો તો ઓછો તો તારી જગ તું બોલ્યા કે બેસ અરે કાકા ભાજી નાખ્યો કુ મને હગા આપણી જમીન બતાવી દો અમાર તો 120 વીઘા તો જમીન હોય પાછી અકોક નાના પાસે બોર કરાવું તું આપણો બોર નહીં આ ગટાજી પૂછો બોર કોઈ ના આપણો એટલે કરાવું હો જોવા જવું થયો જઈએ ના બોર તો જોઈને શું કરશું આપણે તો રહેવાનું આ 300 ફૂટનો બોર બનાવો હા બરોબર પણ આપણે તો રહેવાનું એ તો રહેવાનું તો ચોરી રહેવાનું અમારે થોડું આ હતું છો છોકરા જે પૂછ્યું તે પૂછી લો જે પ્રશ્ન પૂછવાનો સાચો જવાબ આલશે પાછો ખાસી ભણેલો છોકરું હા. ભણે હા આ માર્ચ મહિનાની 18 તારીખની પરીક્ષા પૂરી થાય અને અસલ માર્કે હારા લાવ્યો હું તો ગેજ્યુએશન છોકરાને કહું નાકની તકલીફ આપો અને એ તો એવું હોય યાર વીમો કઢાય તો વીમો અને તું કાળા તમે શું કીધું હારું નહીં બોલો પૂછે એટલું જ બોલવાનું હગા આગળ વધારે નહીં બોલવાનું હારું જગત તને કેવું લાગે આમ તો બરોબર પણ થોડું શું હોય છોકરું આમ સોમાં કેવું હોય ખબર થોડું બોલકાણી હોય ને થોડું સ્વાદવું લાગે એટલે એ તો હાલ થોડી ઉંમર એની ઓછી છે ને એટલી હાલ વધારે લેવાની ના લાગે તાન. ઓકે તો હજુ એને 20-22 વર્ષ હોય ને ના પછી એની બુદ્ધિ આવશે આપણે હાલ તો આગું કરી દેવું હોય ને ભણાઈ દેવું હાલ હાલ તો હાલ જોઈને રાખીએ જોઈ નાખે હાલ હગું નહીં થાય તાણ ચમ હાલ આવી જાવ નક્કી તો કોક તમે મહેમાન કહીને જો કે યાર એ તો છોકરો જોઈ તો લીધો કમ્પ્લેટ આવું છે ને ગામમાં બે કામ આવતા ગમત કોઈ ખબર ના પડી જો હગા કે રાતી આપણે આખી રાત ગવા એ હાલ. તું જતું રે ઘરમાં તેને આડો પણ હું ટોકો પાડી હારું હગા ના હોય તો હેડો ગટાજી આપણી જમીન ઓન બતાવતા એ પેણ તે કીધું ના બોર બોરનું કામ ચાલે એક જઈએ પણ મહેમાન કોઈ અમે જોયું જ છે બધું અને આપણે તો જમીન જોવાનું બતાવીએ બધું સૂર્ય જોવાનું હતું પણ તમને જમીન બતાવો હેડો ખાલી ભેર ના પડે
તો તમે છોડીને જઈને આશ્વાસન આલો. હવે ગોમમાં હેરીને આવી બેહવા દો કે લે ઘટાજી. અરે જમીન તો જોઈ લો એક વખત ખબર પડે એટલે અરે પાછળ આ પાછળ જ છે, કોઈ આઘું નહીં. જાઓ બતાવું લેવડો. જાઓ ગટાજી લેજો કાકાજી જોતા લેવડો, લેવડો. ચાલુ જ છે બધું. કાકા આ દૂધ લાય ફાટી ગયું. એ તું ઘેર રે, અમે આવીએ છીએ. ઓમાય અમે કને ચા મેલવાનું કીધું તું પેલી ખોડની જગ્યાએ પેલો લેબુ ફૂલ નાખી દીધો છે પેલો પડે તે લેબુ ફૂલ નહીં નાખે પેલા ભીખમાં ગલ્લે લાવે તો દૂધ ફાટી ગયું. તું ઘરમાં બે શાંતિથી બેસ મુદ્રા હગા ના પેલો પાછળ બધો ખરાબ હોય ને જે તેને વતાવી દો અમારી જમીને એવું ખોટું બોલું ગમે તે કરીને મને પહેરાવજો મને હરખ નહીં મારતો. વતાવી નાચે ને પેલા ભાડી જાય હકો તો કે ઓધરું હકું જા ઘરમાં હું જઉં. અરે ગટાજી ભરાજો. એટલે નાખ્યા. પાછળમાં આવો લુગડા પહેર્યો. અરે આ પેલા છોકરા એ પેલા ઘટાજી પછી યાર લે, આપણે લે. કેટલા તારી જમીન ક્યાં છે? જવાનું? આપણે છે ખેતરમાં નહીં જવું ઓછી હું વતાવી દઉં તમને તું હતી હું બતાવી દઉં. આ પગમાં વાળા ભરાઈનારો પહા શું વાત જવાનું જો હોય? આટલા ઉભા રહો તો જ આગા આ બધી જમીન આપણી આટલા હે ને તો પેલું ટાવર પેલી વાત દેખાય ને બધું આપણું અલ્યા પણ હોય તો સીધરા લેબરાન વાળા ની યાર શું અલા, કોઈ તમારી જમીન વાવતું નહીં પડી રહી હ તે વાવો કે આટલી આ તો જમીન રહી ને આ બધી જમીન રહી ને 28 કરોડમાં મગાય તો અમે નહીં હલતા ઓહો, તે નાખ્યા તો પાછળ વોકા જેવું લાગે હન. 28 કરોડ ઘટાજી. થઈ ગયો હોય તો પેલું એ મોટું સોલર બનાવવાનું હોય સોલર વાળા કહીએ જોવા આવ્યા તા જમીન હું કાકા સાચું બોલજો, મારી આપણું સવાલ હે. અરે ઘટાજી તમને ખબર નહીં ખબર તો કે આપણા પાસે તો ફૂંકી કા કોઈ નહીં હા. ખોટું ખોટું બોલીને હગું કરાવો પેલો કાળ મોટો નકર કુંવર રહે મારું કમિશન તમને તો હું હાલો ઘરનો કોતરો તો નહીં તો નહીં. હું કે આગા આપણે બોલો બોલો. શું બેસ લાગે પેલું પિક્ચરમાં ખબર પેલું કયું પિક્ચર કહેવાય? કંચના ટુ હા એમાં ચોથા ભાગમાં ઉતારે એવું લાગે. તો કરીએ લ્યા તું હા કો કઈ યાર આપણે તો હાલ કરી દીધું. હા નાથા આજે હોચ કરાવી દો તું હતું આવો. અને ઘટાજી હોત આપણે પૈસાની તો ચિંતા હોય યાર તમને ખબર પેલી બાજુ આપણે 70 વીઘા જમીન તો પેલી બાજુ આવીએ છીએ એટલે આટલું વાપા થાય. બાબા નહીં એવું આ જમીનમાં તો મોટો પ્રોજેક્ટ બનાવવાનો વિચાર હ સોલરનો પાછો હોય કાલે. હવે આપણે મહિનો 5-10 લાખ રૂપિયા આવે જ હોય લેરો ઘેરો જે હોય બધી વાત કરી દઈએ જો. બાવળે મારે બધું. લડો તાન છે તમારો છોકરો ગમે ને હા ગમી રહ્યું છે. હો તો. દાગીના બાગીનાની વાત કરી દઈએ જો. હા હા એનાની જે વાત કરવાની હોય કરજે હાલો. નાથ્યા તો કોઈ ગગોળું કે દાગીનાનું શું કરીએ ગટાજી તે તાર બેહન જે હોય હું તૈયાર હું હલવા બે હોય કર બોલો હગા હું કહેતા કયો દાગીના બાગીના બસ કરો હાલો. તમાર કહેવાનું બોલો 7 દાગીના 7 દાગીના કોઈ હતું. હા 2 લાખ રૂપિયા ડાપુ. 2 લાખ રૂપિયા દાપુ. પછી બીજું બસ ગાડી બાડી કોઈ નહીં લેવી. આપણો ઉઠતી ગયો ને પણ આપણે આટલું જ. આટલું કોઈ ભાઈ. સીધું કોઈ કે અલ્યા પાછો ડરે હાલે એને ભણવા દે કે તું. તું જાય એને બોલાયો હો એ તો કાલ બોલાય છે મોડા કીધું છે તું જા તું આ જાતે મહેમાન આયા કે ઘેર. આ છોકરું હા. કાકા હું જાઉં. તો અરે તું અરે બેઠી બેઠી. એટલું એક મિનિટ પેલા હગું જોવાય તું આબરૂ કાઢે મારી મેલ એ હાલ છોકરા તું જા મોડા મોકલું હો 2 લાખ રૂપિયા હાથ દાગીના કોઈ. અરે હાથ લાગ. ગગા થોડું વિચાર કરો. વિચાર જ છે. અમાર બહુ લાવવાની કોઈ દરિયો લાવવાનો નહીં. એ તારા માતાને તો પાણી ભરવાનું તાણે. હતા. તમે તો તમારે થોડી બહુ આલો લાવવાની હે. થોડી યાર. તમારે હો લાવવાની તો અમારે શેતમ ઘઉં પડે લાવવાના. પણ થોડું મર્યાદામાં રહો. 2 લાખ રૂપિયા હાથ દાગીના તારું સોનાનો ભાવ વાપર્યો હોય. એટલે રિવાજ છે યાર અમારે. હા, રિવાજ હોય પણ ગગા થોડું માપમાં મહેમાનનું કેમ માપમાં થોડું આમ એ તો કે બોલો શું તો છોડીને ઘરમાં ખાડવું પડશે. એ તો અમારા લોકો તમે મહેમાન તમારી છોડી હોય હાલશો બરોબર. અમે હાથ દાગીના કરીએ 2 લાખ રૂપિયા હાલીએ બરોબર. પણ તમારી છોડી તમે હોય નાખશો તો એની મજૂરી કરવી પડશે કે એ હેતરમાં કોમ કરે એમ થાચી જાય પછી પેલા બધું દેવું તો છોકરાને જ ભરવાનું કે છોકરું એના ઘેરથી તમારી છોડી કે બે જણા જે એનું જ કામ કરવાનું કે એના કરતાં એ માપમાં જોવાય જે થઈ હાલ- જાય ભાઈ પેટ પટી જાય. લેવો એક વસ્તુ રાખજો 100 આપજો બરોબર. કટાજી હા. હું કહું આ તો એકાદો
દાગીનો કીધો હોય તો આપણે પોહાય 100 દાગીના ચોથી લાવવા અને પરિણામ તો મારા બાલ પડી જાય. આ દાગીના 2-2.5 લાખ રૂપિયા લાવવા તો તમને ખબર મારે તો ચાળો જમીન નહીં, આ તો બધું મોટી ફાળવાની હોય. પણ તો આપણે ઓછા કરાવીએ શાંતિદાસ. કૂટતા એક દાગીનો કોઈ ને તો આપણે પાકું કરી દઈએ. જો મેમો ગગા હોબળ મારી વાત ના 2 લાખ રૂપિયા ના આવે બરોબર. આપણે કલ્લો પછી કોબ્યું પછી હેર્યો કરાવી દઈએ અને એક ચોક લોકેટ બોકેટ તો નહીં કરાવવું, એના તો 1.5 લાખ થાય. એ તો લઈને ઉડી જાય યાર. હા એટલે ઘટાજી મંગાશું તો કે 4 લાખ ને ગઈ થઈ જાય યાર. હું તમને ઘટાજી, જો મારી વાત સાંભળો મહેમાન. એક દોરો, કલ્લો, કોબીઓ અને પેલા ઝુંઝર આવે ને પેલા જોજરા, જોજરામાં તો આપણો બોગરા નીકળી જાય અને પેલા કલ્લોમાં આપણે તો ગાલ્લો પડે તે વેચીને કલ્લો લાવીશું. અને આ તો મહેમાન દોરો કારણ આપણો દોરો નથી જાય. આપણો ડોળો નહીં નીકળી જાય. એક કામ કરો, ગટાજી ના હોય ને તો અગુ રવા દો, નહીં કરવું. અને આ કાળ મોટા એટલે પહેલી વખત આવ્યું પછી કાળ મોટા કુણાલ છે 10 વાઈ જો એક ગમાતું ને 11મું ગમાડીને એમાં લોચા પડે. એમાં આટલા બધા દાગીના હાલો હોય એટલા પૈસાનો તો કાળ મોટો નહીં. હા તો ગમે તે કે પછી વસૂલ કરી દેવાનું. લેવાની જમીન ને છે લેવાની જમીન હોય આપણે શું લેવા કાકા થઈ ગયું. મને થઈ જાય મને ઘરમાં મોકલજે તું. પણ હકુ મારા યાર પહેરવાનો બહુ ઉતાવળ મારા ભાઈ બંધુ બધા અમે પહેરી ગયા, તારા પહેરવાનું નહીં કહું. તું હોગો વચ્ચે આબરૂ કાઢે તું અમાવજે. મને કીધું છે ઘડી થાય કાળો સટકે ને હમો આવો. તું ઘરમાં રે ઘરમાં મેમોનો બચ્ચા આબરૂ કાઢી મારી. બોલા તો ખોલી રે પેલા હાથના હાથ દાગીના માગે તું ભિખારી કર્યા. હા જો આવું નહીં આવતા. બધી હગું આવ્યું હતું પકડ કાઢ. પૈસા તો તમે મને મહી નાખશો. નક્કી થઈ જાય ને તો એક કિડની તાર વેચવી જ પડશે. હારું જો તો દાગીના ના લાવીશું. હારું બાના લે કરતો હારું આવું નહીં નાખરું. મેં મને આબરૂ કાઢી. હારું હા બોલે કે બે રે એ હારું ઓ પડે રે. હા આ દોજી આબરૂ હાની કરો કાળો મુઢો. હો મહેમાન બે હો. હા ઘટાજી જો 7 દાગીના તમને ગણાવું જો ફેર એટલે પણ 4 કીધા ત્યાર કઈ કીધા યાર 100 કીધા. એમને 100 કીધા વાત સાચી પણ હું કયો હું તો 4 કીધા ને. કશો ધંધો એક દોરો લાવજો, નોકરી લાવજો. આ તો પેલો કેર તું હોય કોઈ હિલ્યા. અને અરે પેલો ક્યાં જુરાન કર પેલા એસ્કોલાઈ જ ના ચાલે એક વા. તે યાર લાવજો તમારે સોરી અને તું ઘરમાં શું કરી આવ્યો. હા હું પેલા કાળું કીધું કે પેલું બધું ઘરમાં બધું સાફ સફાઈ કરી દે. હા. એમ કાચી હેતરમાં જેવું પાછો. એને તો કોઈ સોરી બતાવવાની જરૂર નહીં. એને તો ગમતી જશે. એ તો ચાલે તો ગમે તેવી છે પણ એનું કોઈ ગમાડે એવું નહીં. જે આવે આપણે તો બધા જ લેવાની. કાકા કોક સમજાય કે યાર. હું કહું કે મેમો શું કહું? હા તો હાથે જ ઉભા રહ્યા. હા હાથે ઉભા રહ્યા. 2 લાખ ને હાથ દાગીના કોઈ પગે ઉભા દો પગે. એમને હાથ દાગીને ઉભા રહ્યા એમ કહું. કાકા બોલો કે યાર હેરો કીધું ખરા 100 દાગીના અને 2 લાખ. 100 દાગીના 2 લાખ રૂપિયા કોઈ. બોલા ના. બેટાજી તમે આ બાજુ આવજો થોડા. 100 દાગીના તમને ખબર તો હ આપણે એક દાગીનો પડ્યો હ એ ચિયો દાગીનો મારો ભત્રીજો કાળો એ દાગીનો ચક કાળો કલરનો બીજો એકે દાગીનો ચો આપણા પાસે. પણ કોઈ એમને તો અહીં છોડી ના હાલતા. કોક કરો કોક આગુ બાજુ કરો એક દાગીનામાં થઈ જાય એવું કોક કરો. આ 100 ને હાથ દાગીના ચોથી લાવીશું અને ઉપરથી 2 લાખ. 2 દાગીના માનું મેળાવા નહીં આમ. તમે કોક કરો નકર તમે મારી એકાદી કિડની વેકાવડાવશો. એટલે કીધી ના વેચાય પણ એ તો મહેમાનો સમજાવીએ. પેલા ગગલું વાપરતું નહીં. ગગલું કમિશન ખાવા આવ્યું હું એ ખબર નહીં પડતી. તમને ખબર તમારા ભાઈ બહેન હું તો ઓળખું. જો કટાજી આમ કાઢો. શું કરવાનું કે હેરો મારો છોકરો બોલો. આપણે બેનો જે દહ હાલે ને મોબાઈલ તું લઈ લેજે દહ હું લઈ લો. 4 દાગીનો સમાવેશ કરી દે. બુટ્ટી દોરો એ બધું તો કેટલું બધું થાય. મંગળસૂત્ર પેલો કેર જુડું કેર જોતો કલ્લો, પોત વસ્તુ લેતા આવતા બધા હું કરેલું બસ કેટલું પોત વસ્તુ બુટ્ટી બુટ્ટી હોય મંગળસૂત્ર મંગળસૂત્ર દોરો દોરું અને કેર જોડું બસ એટલું લાવી જાય. ના થયા
જો ખબર મારે જો બુટ્ટી પછી દોરો હોનાનો પછી કેર જોડું અને મંગળસૂત્ર 4 દાગીના તાર કરવા જ પડશે એક પડ્યોનું એના 4 ભાગ કઈ નાખના હોય સાચી ગટાજી દાગીના 4 આલે પાછું પેલા 2 લાખ માગીએ 2 લાખ માગતા હોય તો જો ને ટેકો કર્યો તો આગોતા ભાઈ બને પેલા ગગોજી હું સાઈડમાં બોલાવીને હું વાત કરી દઉં તમે આમાં પેલા એવો બેન આપણે 3 જણ સાઈડમાં જઈને કોઈક વાતચીત હું કર્યું હોબળજો તમે ગગા તમે બેહો ગગાજી આવજો હવે હું આવું એ હારું ધો આવું તમે તો જોયો કે આ મારો દાગીનો કેવો હોય હું કારો પડી ગયો કહું દોરાયો નહીં અને તમે સમજી ગયા કાળો પડી ગયો હોય એનો દાગીનો હું મારા દાગીનાને અંગત પહેરવાય કોઈ તૈયાર નહીં તો 4 દાગીના મારે ચોથી લઈને હાલવા પણ એ તો કુદરતી કલર આપણે શું કરીએ ગટાજી કલર તમે ક્યાં દાગીના કીધા કે ના કીધા ચાર અને જો 2 લાખના તમે 1.5 લાખ આલજો બસ બીજું હવે તો અરે આટલું તો એ તો કરાય યાર કીધું. ગગાજી હોબળો તમે કીધું. હગા 10,000 તમને હાલ દો 10,000 ઘટાજી ના હાલ અલ્યા, દો કોક વાતચીત ગટાજી 10,000 નો સવાલ નહીં યાર મારે પણ એને મોનવા તો જો હું એમ કહું યાર મનથી લે છોકરું ગમ્યું હોય ઈવન ભણાય ઈવોને હાથ દાગીના કીધા કે નહીં પોચ કરાય કે ના એ કરાય હાથ કોઈ તો આપણે ચારની વાત કર કે તું પાપા અલ્યા જ્યારે હું કરાવું હોય પણ યાર એરા પૈસા નહીં ઓછા કરું હું એમ કહું હજુ 50 કરાવું પણ યાર 50,000 આલીને મેરા ઉભા રહો તો મેં ના આવે યાર ના પાડ પછી તેને નાચા હાલવાના મારચો થોડા હાલવાના એટલે ગાડા તમારે હાલવા પછી ચમ. તમારા છોકરો પૈસાનું કરજો તમને વાળો અરે એક તો નાચા હું તો તારું સારું કરવા આવું તમારા છોકરા હેરો, એમ કરો. ના તો ભતીજો તો એમ કરો ભણે છે એમ કરો ઓય આમાં કહો વાત કોઈ ઉભો રે પછી હા ખાતે તું જો ગટોજી વાયનાથ તું વાયનાથ છું. વાયનાથ છો ને? તમે વિચારો જુઓ બધું પછી અમને ફોન કરો અમે અહીં પાકું કરી દઈએ પણ મારું કેવું ગગાવું ખબર હે? હમ કે ઓય મહેમાન આંગાથી આપણે વાતચીત થઈ જાય તો સારું કે યાર ઘેર જઈને હું મને વાત કરું પાછું તો લોબેન આપવું ને જવું અરે અમે હોય આટલું યાર અલા, ગટાજી. એકટીઓ ગમત એટલી આવે અમારે ચીલી સમાચાર આલશે એટલી ઘર આપણે કોક સગવડ કરતો હમ. પણ એમ કેવું એવું હોય અમે શું કહીએ હું ઓન મનાવું હું કોઈ પછી તમને ફોન કરું પછી પેટથી હું તમને લઈને આવું હોય યાર એમ કહું તારા પર ફોન કરવો પડે મને. અરે ગટાજી ના કરું યાર ફોન હવે આવ્યું હવે હું જો જવા નહીં દઉં બસ બીજી હા કશો હતો નહીં બરોબર ને કશો કાકા, ઘરમાં લાઈટ જતી રહી હે, બફારો મારે હે ઘરમાં એકલો પછી કાળો થઈ ગયો તો હું સાહેબ બહુ એકદમ ધોળો જ છે તું હા. કાળો નહીં પડે તારો કલર કોઈ ના ઉતારે કે પછી મારે પહેરવાનું નહીં પહેરવાનું હોય એટલે તો તને કહું તું ઘરમાં રહે તું ભૈયા બહાર આવીને બે હાથ ધો. હા હેડો. હું આગળ કહેતા હતા કયો આજે ગઈ થાય બહાર આવો છે. અરે હીરો શું છે છોકરો ઘડી ઘડી મને પૂછવા આવે કે મને લાગે પાણી ચડ્યો હોય ને ત્યાંથી કાકા પાણી પીવું હગવાન કે પાણી પીવો તો હાલી જાવ એમાં મહેમાન આગળ આપણું કાઢે ઘડી થાય બહાર આવો બરોબર ને અમે હવે નીકળીએ અમારું ફોમ હતું રૂ. હા લડો તાન આવજો અને ન લગન- કરવું હોય તો હા આવજો તાન અને અમે જઈએ ગટાજી બરોબર લે કાકા તાણ આવજો તાણ. આવજો હો. અને પાછા લગન બગન વ્હાઈટ ગોરી લાવજો કહું વ્હાઈટ કલર વાજ ઘોડી ઘોડો ગોરો ગોરો હા બ્લેક ઘોડા લાવીશું. બ્લેક ઘોડા ગટાજી બ્લેક ઘોડો તો આપણા ઘરમાં જ છે હા બ્લેક ઘોડો લાઈટ હજી. લાવવાનો. ભૂખો પા હારામાં તો આલજી મને ફોનમાં અને ફોન કરો લે તને મહેમાન આવજો તાણ હો અમે જઈએ તને હે હારું હે હું નાથાને થોડી વાર વાત કરી પછી નીકળું તા મુએ લે તને અમે જઈએ બસ સ્ટેન્ડ થી જતા રહેજો ડાયરેક્ટ હા ગટાજી લેજો ગટાજી હું છોકરું બતાવ્યો યાર તમે જોવો તો આ છોકરું આ ના કરતી તો વેસ્ટ ઇન્ડિઝ વાળા ધોરાવે થોડો થોડો શોમ તો કીધું નતું કે ગવે રંગાણ કરા જેવું લાગે ખરો પેલો કલારી હોય ને ઘરમાં કાળી કલારી રોટલા કરવાના આવે ને એના જેવો લાગે અરે હવે તવી જેવો થાય પણ નાચતો મારી પત્તર ફાવા તને કોઈ ડિવેટ ગયો હોય દોરો હોય ફોન કરથી બહુ ભણવામાં હોશિયાર ફોન કરથી તો યા ઘોરા એ ટાટ પતરી હારી હેરો લેરો. હેરો આવો એટલા બધી નહીં મેળા એ તો જે છે ફોન કરજી હેરો હા તા કાકા આવજે તા હો હા આવજો અમે જઈએ કહી દઉં. હા એ હારું આવજો હા એ હા મારું જીજે તું હા